તો આજે આપણે બનાવશું એક અનોખી વાનગી, બચેલા ભાતમાંથી ઢોકળા અને હાંડવો। હા, આ ભાત તમે ક્યારેય ફેંકશો નહીં। આ રીતે હું બાળકોને આમાંથી ઢોકળા બનાવી અને ખવડાવીશ। તમે જોઈ શકો છો, આ મેં ભાત લીધા છે રાતના બચેલા, અને ત્યારબાદ મેં તેમાં ચણાનો લોટ ઉમેર્યો છે। તમારે જે રીતે ચણાનો લોટ નાખવો હોય તે રીતે ભાત હોય એ મુજબ તમે નાખી શકો છો। ત્યારબાદ અડધો પોણો કપ જેવું મેં રવો લીધો છે, એ પણ તેમાં એડ કરી દઈશું આપણે। અને ત્યારબાદ ખાટી છાશ લેવાની છે આપણે, 2 કપ લીધી છે। 2-2.5 કપ જેટલી તમારે જે રીતે નાખવી પડતી હોય એ રીતે તમે નાખી અને આ મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો, આવું બેટર આપણે સરસ બનાવશું। જે રીતે આપણે ઢોકળાનું બેટર હોય તે રીતે આપણે બનાવવાનું છે। આ ભાતને એકદમ મિક્સ કરી દેવાના છે લોટમાં। ચમચાની મદદ વડે આપણે બધું ભેગું કરી લેશું। અને રાત્રે મેં આ પલાળ્યું હતું, પછી બીજે દિવસે આપણે ઢોકળા માટે રેડી કરશું। તમે જોઈ શકો છો, આ રીતે હું આથો આવવા દઈશ। બચેલા ભાતમાં આપણે ચણાનો લોટ અને રવો નાખી અને ઉમેરી અને આ રીતે ઢાંકી દેવાનું છે। 10 hours later. તો તમે જોઈ શકો છો, મેં રાત્રે આથો નાખ્યો તો તે તમે જુઓ કઈ રીતનો આથો આવ્યો છે આપણો। આ જુઓ, આ રીતે આપણો જાળીદાર એકદમ મસ્ત મજાનો આથો આવી ચૂક્યો છે। ચમચીની મદદથી આપણે હલાવી અને તમે જોઈ શકો છો, ભાત પણ એકદમ સરસ એકરસ થઈ ગયા છે। તેમાં જરૂર મુજબ આપણે મીઠું અને હળદર ઉમેરવાની છે, અને 1 પાવરું એવું તેલનું મોણ નાખવાનું છે। ત્યારબાદ બધું મિક્સ કરી લેવાનું છે। જે રીતે આપણે ઢોકળાને ફીણીએ તે રીતે આપણે બેટરને બધું ફીણવાનું છે। આ રીતે સરસ એકરસ થઈ જાય ત્યારબાદ આપણે જો જાડું લાગે તો થોડું એવું એમાં પાણી ઉમેરવાનું છે। મને સેજામાં જાડું લાગતું હતું એટલે મેં થોડું એવું પાણી ફરી ઉમેર્યું હતું। પછી ત્યારબાદ આપણે જેટલું આપણે બેટર કરવું હોય એક થાળી મુજબ આપણે એક બીજી બાઉલમાં લઈ લેવાનું છે। આ તેલથી આપણે થાળીને ગ્રીસ કરી અને પહેલાં આપણે ઢોકળિયામાં રાખી દેવાની છે। આ મેં પાણી ઉકળવા મૂકી દીધું હતું, તેમાં ડીશ મૂકી દેશું આપણે, અને જેટલું આપણે બેટર કરવું હોય એક થાળી જેટલું એટલું જ લેવાનું, અને એમાં એ પ્રમાણે આપણે સાજીના ફૂલ સોડા આ રીતના મિક્સ કરી દેવાના છે। થોડા એવા 5 ચમચી જેટલા મેં સોડા મિક્સ કર્યા હતા। તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણે ફીણવાથી એક ડાયરેક્શનમાં ફીણવાથી બહુ સરસ આથો ફૂલે છે। આ રીતે તમે થોડું થોડું જો બેટર કરશો તો તમારા ઢોકળા પણ એકદમ પોચા, જાળીદાર અને મસ્ત બનશે। આ કોઈ કહી ન શકે કે આ ભાતમાંથી બનાવ્યા છે। તમે જોઈ શકો છો, સરસ રીતે આપણે ડીશ તૈયાર કરી અને એમાં ધાણા ભાજી વેરી છે, ચટણી વેરી છે, અને ત્યારબાદ આપણે ઢોકળિયાને બંધ કરી દેવાનું છે। મેં થોડા એવા તલ પણ ઉમેર્યા હતા, અને ત્યારબાદ આપણે ઢાંકણને બંધ કરી દેવાનું છે। ત્યારબાદ આપણે બીજી બાજુ હાંડવો પણ બનાવવો છે, તો એનો મસાલો આપણે રેડી કરશું। હાંડવાનું બેટર થોડું એવું મેં રાખ્યું હતું, તેમાં મેં આ દૂધી છીણી લીધી છે થોડી એવી। તમારે જે મુજબ શાકભાજી નાખવું હોય તે તમે અંદર નાખી શકો છો। આ મેં થોડા એવા વટાણા ઉમેર્યા હતા, થોડી એવી દૂધી, થોડા એવા વટાણા, આ બધું મિક્સ કરતું જવાનું છે। તમારે જે પણ શાકભાજી નાખવા હોય તે તમે અંદર નાખી શકો છો। પછી મેં આ સિંગદાણા પલાળેલા હતા થોડા, એ પણ ઉમેર્યા છે। ત્યારબાદ આદુ મરચાંની કટકી ઉમેરી છે મેં થોડી એવી, તમારે જે મુજબ નાખવા હોય તે મુજબ તમે નાખી શકો છો। મેં 1 ટુકડો આદુ અને 1 મરચું નાખ્યું હતું। આ રીતે બધું મિક્સ કરતું જવાનું છે। ત્યારબાદ આપણે થોડા એવા આખા તીખા લીધા છે, તે પણ અંદર નાખવાના છે, જેથી કરીને ઠંડા ભાત હોય તો આપણે આ પચવામાં સારું પડે। અને ત્યારબાદ ધાણા ભાજી થોડી એવી નાખી છે મેં, બધું મિક્સ કરી લેવાનું છે આપણે। ત્યારબાદ થોડા એવા સોડા એમાં ઉમેર્યા છે, અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે। આ રીતે બધું બેટર એક સરખું ડાયરેક્શનમાં ફેરવી લેવાનું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો, સરસ સ્મૂથ થતું જશે આપણું, અને વ્હાઈટ બનતું જશે, કલર બદલાતો જશે આપણો। આ
તો આ બધું મિશ્રણને હવે તમારે મિક્સ કરી લેવાનું છે. એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરવાનું છે, તે ભૂલતા નહીં. જો સાઈડની અંદર આપણા ઢોકળા થતા હતા તે ઢોકળા ઉપર પણ તમારે થોડુંક ધ્યાન દેવાનું છે. હાંડવો બનાવવાના ચક્કરમાં ઢોકળાને તમે ક્યાંક વધારે બાફી ન નાખતા. એના પછી હવે આપણે એક પેન લઈ લીધું છે, જેની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. ત્યારબાદ હવે તેમની અંદર આપણે રાઈ નાખીને ચેક કરી લીધું છે કે તેલ આવેલું છે કે નથી આવેલું. થોડીક એવી રાઈ ને થોડુંક એવું જીરું નાખી દીધું છે. ત્યારબાદ તલ નાખ્યા છે મેં. આ રીતે તલ ઉમેરશું આપણે. વઘાર સરસ થાય ત્યારબાદ આપણે ચમચાની મદદથી તેમાં થોડું થોડું બેટર ઉમેરવાનું છે. આ બધું બેટર આ તમારે તેલની અંદર વઘારની અંદર પાથરી લેવાનું છે. ઢોસા જેવું નથી પાથરવાનું, આપણે ઉત્તપમ જેવું પાથરવાનું છે. એટલે આપણે આની અંદર જાડાઈ રાખવાની છે. જો જાડાઈ હશે તો જ તમને હાંડવો ખાવાની મજા આવશે. આપણી ગુજરાતીઓની ડિશ છે, તો આ તમને કેમ બનાવતા નથી આવડતી? આ વિડીયો તમે જોઈને હવે આ શીખી જાઓ એટલે આગળ જઈને તમને બધી ગુજરાતી ટિપ્સ અને ટ્રિક્સ સાથે બધી વાનગી આવડી જાય. આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે હાંડવાને એક સાઈડ આપણે શેકવા દેવાનો છે. એની અંદર તમારે વજન ઉપર રાખવું તો રાખી શકો છો, જેથી કરીને અંદરની જે વરાળ છે એ અંદર ને અંદર એ હાંડવાને પકાવતી રહેશે. ત્યારબાદ એની ઉપર મમ્મીએ હવે તેલ એડ કરી દીધું છે. ત્યારબાદ આપણે એને સાઈડથી પલટાવી લેશું. આ નીચે ચેક કરી લેશું આપણે. ત્યારબાદ બીજી સાઈડ પણ આપણે આ રીતે પકવી લેવાનું છે અને ફરી એકવાર આપણે એને માથે તેલ પાથરી સાઈડમાં અને માથે ઢાંકી દેવાનું છે. આ તમે જોઈ શકો છો, બહુ મસ્ત એવો કલર આપણો આવ્યો છે એક સાઈડથી અને બીજી બાજુ પણ આપણે એવું લાલ બ્રાઉન જેવું થવા દેવાનું છે. 5 minutes later. આ 5 મિનિટ બાદ આપણે ફરી ચેક કરશું. સાઈડ પરથી આપણે ઉથલાવી જશું અને નીચે આપણે જોઈ જશું આપણો હાંડવો રેડી થઈ ચૂક્યો છે. આ બહુ મસ્ત કલર આવ્યો છે આપણો લાલ બ્રાઉન જેવો. આ તમે જોઈ શકો છો, ખાવા માટે રેડી છે. આ રીતે આના પીસીસ કરી લેશું આપણે ચપ્પુની મદદથી અને આપણે સરસ રીતે આ પીઝા જેવું લાગે છે બાળકોને, એટલે બહુ મજા આવે છે. બાળકો બહુ હોંશે હોંશે ખાઈ જાય છે. આ કોઈ કહી શકે છે કે ભાતમાંથી બનાવ્યું છે? તમે જોઈ શકો છો, એક નવી ડીશ સરસ તૈયાર થઈ ચૂકી છે. આપણી ચટણી સાથે એને સર્વ કરશું. આ રીતે રોહિત હવે ચેક કરશે. રોહિત, તું ચાખી જો, ટેસ્ટ કરી જો, કેવું લાગ્યું? વાહ મમ્મી, મને તો ત્યારે બહુ મજા આવી હતી. આપણે ઓડિયો કરીએ છીએ પણ તો હજી અત્યારમાં મોઢામાં પાણી આવી ગયા કે હાંડવો બહુ મસ્ત બનેલો હતો. તો મમ્મી આપણે ઓલા બીજા રેસીપી બતાવવાની છે ઢોકળાની, હવે એ પણ કહી દે. આ ચેક કર્યું છે પણ 5 મિનિટ એવું આપણે રેવા દેશું, હજી વાર છે. A few minutes later. હવે આપણા ઢોકળા રેડી થઈ ચૂક્યા છે. ત્યારબાદ આપણે એના ઉપર તેલ લગાડી દેશું. માંડવીનું સિંગ તેલ આપણે લગાડી દેશું બ્રશની મદદથી અને ત્યારબાદ આપણે સરસ ઠર્યા બાદ આપણે એને કાપી લેવાના છે. તેના ટુકડા કરી અને સર્વ કરવાના છે. આ ચપ્પુની મદદથી હું ટુકડા કરી લઈશ. તમે જોઈ શકો છો કેવા પોચા રૂ જેવા અને બહુ મસ્ત જાળીદાર બન્યા હતા ઢોકળા. આ કોઈને ખબર પણ નહીં પડે કે ભાતમાંથી તમે આ બનાવ્યા છે. તમે જોઈ શકો છો કેવા સરસ સ્મૂથ પોચા સરસ લાગી રહ્યા છે. આપણા કલરફુલ પણ બન્યા છે ઢોકળા. આ જાળીદાર ઢોકળા બન્યા છે. જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. વારે વાહ, કેટલા મસ્તના ઢોકળા બન્યા છે. તો હવે હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું. મને એટલા મજા આવી ગઈ ને. જો તમે આ ઢોકળા જુઓ, અંદર તમને એમ લાગતું ને બીજા કંઈક વિડીયો બતાવી દો ને, જો અંદર ભાત પણ દેખાય છે 1-2. બસ તો મેં મારો વાદો પૂરો કરી લીધો છે. આના પહેલાં એક વિડીયો બનાવ્યો તો મેં કે બચેલા ઠંડા ભાતનો એક રેસીપી લઈ આવશું. એ રેસીપીમાં એની અંદર ભાત બતાવ્યા હતા વઘારેલા. આની અંદર અમે બીજો એક ભાતનો વિડીયો લીધો છે. અમે અમારું પ્રોમિસ પૂરું કર્યું. તમે તમારું પ્રોમિસ પૂરું કરો, સબસ્ક્રાઇબ કરી નાખો અને શેર કરી દો વિડીયો. જેને પણ ભાત ફેંકી દેતા હોય એને ઠંડા ભાતની અંદરથી એક નવી રેસીપી શીખવાડી દો. થેન્ક યુ ફોર વોચિંગ.